એક ચૈતર વસાવાની જગ્યાએ ચૈતર વસાવા ચૈતરભાઈ પેદા કરી રહ્યા છે અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં હવે આદિવાસીઓ જાગ્યા છે. અમારો અવાજ દબાવવાનો, અમને ડરાવવાનો, અમારા પર કેસો કરવાનો જો આ સરકાર પ્રયત્ન કરશે તો એમને 2027માં એક બાળકીને હવે જામીન મળ્યા છે. આજે સમાચાર સારા મળ્યા છે. શું કહેશો તેને લઈને? જન્મદિનને જોઈને હવે સરકાર हमसे डरती है, અમને ખબર છે કે આદિવાસી સરકાર हमसे डरती है. તો હવે ઉમરગામથી અંબાજી હોય, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ તમામ લોકો આજે અહીંયા એ છે એનું જ આ પરિણામ છે. આજે 17 દિવસનું જે બાળક આજે છેલ્લા 10-15 દિવસથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે જેલમાં હતું એને આ પબ્લિકનું સમર્થન જોઈ અને એ લોકોએ આજે એમને હાઈકોર્ટની અંદર હવે કઈ રીતેની રણનીતિ રહેશે? સુપ્રીમ કોર્ટથી અને હાઈકોર્ટની ટીમ ઉતરી ગઈ છે. આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષ ઈશુદાનભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે, જાહેર મંચ ઉપરથી કહેવામાં આવ્યું છે. શું કહેશો? હાઈકોર્ટની ટીમ, સુપ્રીમ કોર્ટ, જે અમારા વકીલો છે એ લોકો પણ ખૂબ પ્રયાસ કરી રહ્યા છે અને સાથે સાથે એ કેસમાં કોઈ એવું કંઈ છે જ નથી. જો ફાયરિંગ કર્યું હોત તો એમને એ ગન મળી હોત અને એનો FSL જે રિપોર્ટ છે એ રિપોર્ટ પણ એકદમ નીલ આવ્યા છે. ત્યાં ગાડી કોઈ પણ એવી કોઈ ઘટના ઘટી નથી, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ એક ઉપજાવી કાઢેલો કેસ છે. અને સાથે સાથે જે ફોરેસ્ટ કર્મચારીઓ છે એમને મારવામાં આવ્યા તો એ લોકો 3-4 દિવસ પછી કેમ પોલીસ ફરિયાદ કરવા ગયા? એ લોકો ત્યાં ગાડી કોઈ સિવિલ હોસ્પિટલમાં એ લોકો એડમિટ નતા થયા? એમને કોઈ ગંભીર ઈજા થઈ હોય તો બતાવો. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નેતાઓ બુટલેગરો છે, ઘણા લોકો મર્ડરો કરી લાગેલા છે, રેપ કરેલા છે, 2500 કરોડનું કૌભાંડ કરેલું છે. એવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં, હમણાં હાર્દિક પટેલ જેવા જે નેતાઓ છે એ લોકો આજે દેશદ્રોહના ગુનામાં પણ એ લોકો નિર્દોષ થાય છે. જ્યારે ચૈતરભાઈ વસાવા એ દરેક સમાજનો અવાજ બને છે. એ આપણે શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, GIDCનો મુદ્દો હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો હોય, સનજનો મુદ્દો, એ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે, એ અવાજ ઉઠાવે છે. એના માટે જ આ સરકારને ગમતું નથી. આજે 34 જિલ્લાઓમાંથી 33 જિલ્લામાં અને નર્મદા જિલ્લામાં અમે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે. એના લીધે જ જ્યારથી આ સરકાર બની છે અઠવાડિયામાં 3-3 દિવસ એમની તારીખો પાડવામાં આવતી હતી અને 3-4 કલાક સુનાવણી કરવામાં આવતી હતી. પણ સુનાવણી કરવામાં આવતી હતી. ચૈતરભાઈને 500 સીટોની જવાબદારી આપી હતી. એમાંથી 400 સીટો ચૈતરભાઈ આ ઉમરગામથી અંબાજીના જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં લઈને આવ્યા છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીને 2027નો કાંઈક ને કાંઈ ડર લાગે છે. એટલે એમને ખોટા ષડયંત્રો કરી આજે 2023નો કેસ 2026માં જ એનું જજમેન્ટ આવે. આટલું તો કોઈ ફાસ્ટ કોર્ટ પણ આટલું મોટું જજમેન્ટ નથી આપતું આટલું જલ્દી. એટલે અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં જઈશું. ઘણા નેતાઓ આમ આદમી પાર્ટીના જેલમાં ગયા પછી ભાજપમાં જોડાઈ ગયા છે. શું લાગે છે, તોડવાની કોશિશ થશે? ભાજપમાં જોડાઈ શકે ખરી? અને કઈ રીતેની આગળની ચૈતરભાઈ ખૂબ મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે અમે લડીશું. અમને હાઈકોર્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે. ટૂંક જ સમયમાં ચૈતરભાઈને ન્યાય મળશે અને ચૈતરભાઈ જેવા છૂટીને આવશે તેવા તમામ પ્રજાના પ્રશ્નો એ ઉઠાવશે. ડરાવા ધમકાવવાનો તો એ લોકો પહેલેથી જ પ્રયાસ કરે છે. વિધાનસભામાં જેવી રીતે સરકાર સામે મજબૂતાઈથી લડે છે એ જ આ અહીંના સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય કે ભાજપના આગેવાનો હોય એમને ગમતું નથી. તમે જોયું હશે અહીંયા ગાડી દેશના વડાપ્રધાને પણ આ બિરસા મુંડાની જે પ્રતિમાની આપણે હમણાં ફૂલહાર કર્યો ત્યાં ગાડી એ લોકો આવીને ગયા. હર્ષ સંઘવી જાણે જમાય હોય એમ કરીને દર અઠવાડિયે અહીંયા ગાડી આવતા હતા જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું. પણ તેમ છતાં પણ જનતાએ એમને ખૂબ જંગી બહુમતીથી જીતાડ્યા છે. અંતિમ પ્રશ્ન, આદિવાસી સમાજ માટે મેસેજ આદિવાસી માટે એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે પહેલા ચૈતરભાઈ અને અમે એકલા જ લડતા હતા. આજે તમામ આદિવાસી સમાજ, તમે જોયું હશે પહેલા અમારા કાર્યક્રમો 10-20 હજાર, લાખ લોકોના થતા હતા. આજે સ્વયંભૂ, આજે મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય,
સમગ્ર ગુજરાતના લોકો અહીંયા ગાડી આવ્યા હતા. એટલે એનાથી જ લાગી રહ્યું છે કે અમારો સમાજ હવે જાગી રહ્યો છે અને હવે ચૈતરભાઈની જેમ એમના પોતાના વિસ્તારમાં જે નાના મોટા પ્રશ્નો છે એમાં મજબૂતાઈથી એ લોકો અવાજ ઉઠાવે. ચેતરભાઈનો આપ પડછાયો રહ્યા છો સમગ્ર મુદ્દે, ચાહે કોઈ બી રણનીતિ હોય, એકલપણું લાગે છે? આ એકલપણું તો લાગે ને. કેટલું મિસ કરો છો ચેતરભાઈને? કેટલું મિસ કરો? ચૈતરભાઈ અમારા ભાઈ જેવા છે. એમની અમને બહુ કમી મહેસૂસ થાય છે. ચોક્કસ નિરંજનભાઈ ખૂબ જ ઇમોશનલ થઈ ગયા છે. ચેતરભાઈને ખાસા મિસ કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર પણ જવાની ચર્ચાઓ ચાલી રહી છે અને ચોક્કસપણે ચેતરભાઈ છૂટશે, હાઈકોર્ટમાંથી નિર્ણય આવશે તેવું તેમણે આશ્વાસન આપ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં જોઈશું કે ચેતરભાઈને લઈને શું નિવેદન અને જજમેન્ટ આવે છે.